થેરાપી કરાવી કિંસુગી, એનો મૂળ ઉદ્દેશ્ય કયો છે? આ થેરાપી અસ્તિત્વમાં આવી એક પ્રશ્ન છે. જે પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો, એક દિવસમાં તમે તમારો મોબાઈલ કેટલી વાર ચેક કરો છો? કોઈનો મેસેજ આવ્યો, કોઈએ ફોટા પર લાઈક કર્યું, કોઈએ મારા સ્ટેટસ પર કોઈ કોમેન્ટ કરી, મને કોઈ રિપ્લાય મળ્યો. ભાગ્યશાળી જ્યારે નોટિફિકેશન્સ નથી આવતા ને તમારા સ્ક્રીન પર, ત્યારે મોબાઈલ સાયલન્ટ હોય પણ તમે સાયલન્ટ નથી હોતા. તમારા મનમાં આવા વિચારો ચાલે છે, કોઈને મારી પરવા નથી, બધા મને ઇગ્નોર કરે છે, કોઈને મારી જરૂર નથી. તો પ્રશ્ન પહેલો એ પૂછ્યો છે આ થેરાપીનો કે કોન્ટેક્ટ લિસ્ટમાં હજારો નામ હોવા છતાં માણસ લોનલી કેમ ફીલ કરે છે? સોશિયલ મીડિયા પર સેંકડો ને હજારો ફોલોઅર્સ હોય, એને અંદરથી એમ્પ્ટીનેસ કેમ વર્તાય છે? જીવનમાં ઘણું બધું મેળવી લીધું છતાંય ખાલીપો કેમ લાગે છે? કારણ એક જ છે. જ્ઞાની ભગવંતો કહે છે કે દુનિયા સાથે બહુ વધારે કનેક્ટેડ છીએ, આત્મા સાથે એટલા જ ડિસ્કનેક્ટ છે. વાઈફાઈ નું કનેક્શન 1 મિનિટ પણ છૂટી જાય ને તો તરત તપાસ કરીએ કે કેમ જતું રહ્યું. મોબાઈલની બેટરી સહેજ ઓછી દેખાય તરત ચાર્જરની શોધ કરી. પણ આત્મા સાથેનું કનેક્શન ખૂટી ગયું છે, તૂટી ગયું છે, એની કોઈ પરવા જ નથી. અને જ્યાં આત્મા સાથેનો તાર તૂટે ત્યાં 3 અનુભવ જન્મે. પહેલું, હું એકલો છું. બીજું, હું અધૂરો છું. ત્રીજું, હું અપૂર્ણ છું. હું એકલો છું, હું અધૂરો છું, હું અપૂર્ણ છું. આ 3 અનુભવ તમે પરમ તત્વ સાથે તમારું કનેક્શન ગુમાવી ચૂક્યા છો એની નિશાની છે. ભાગ્યશાળી, તમારી અંદર પૂર્ણતાની ક્ષમતા છે. તમારી અંદર પ્રેમનો અખૂટ સ્ત્રોત છે. તમારી અંદર કરુણા અને વાત્સલ્યની શક્તિ છે. તમારી અંદર શાંતિનો અનંત સાગર છે. આ બધું હોવું એ તમારે અનુભવવું પડશે. સૌથી મોટી ખોટ એ છે કે તમે તમારી એકલતા દૂર કરવા માટે કોઈ સંબંધની શોધ કરો છો. તમે બધા એવું માનો છો કે મારા જીવનમાં કોઈ આવશે જે મને સાચવી લેશે, જે મને સંભાળી લેશે, જે બધા મારા મૂડને હેન્ડલ કરી લેશે, મારી કાળજી રાખશે. અને આવી કોઈ વ્યક્તિ જડી જાય એને તમે નામ આપો છો સંબંધ. પણ ભાગ્યશાળી, સંબંધ પોતે ખરાબ વસ્તુ નથી. કોઈની સાથે હું મારા જીવનને શેર કરું એ ખરાબ નથી વસ્તુ. ખરાબ એ છે કે સંબંધની પાછળ હું અપેક્ષાઓ રાખું છું. તમે નક્કી કરો કે તમે સંબંધ શેના માટે જોડો છો, પ્રેમ આપવા કે તમારી અંદર જે ખાલીપો છે એને ભરવા માટે? પ્રશ્ન પૂછવો પડશે. કેટલીય વખત સંબંધમાં એક વાક્ય બોલાતું હોય છે, મને તારા વગર નહીં ચાલે. આવું આપણે બોલી દઈએ. આ વાક્ય કદાચ રોમેન્ટિક લાગતું હોય તો પણ વાસ્તવમાં એ તમારી ડિપેન્ડન્સી સૂચવે છે કે તમારી અંદર કંઈક ખૂટી રહ્યું છે અને તમે ભરવા માટે બીજાની શોધ કરી રહ્યા છો. આ છે તમારી અપૂર્ણતા, આ છે તમારી અધૂરપ. અને પરિણામ શું આવે કે કોઈ રિપ્લાય આપવામાં થોડુંક મોડું કરે, કોઈ 2 વખત આપણને જવાબ ન આપે, કોઈ પોતાના કામમાં વ્યસ્ત રહે, એટલે મગજમાં પ્રશ્નો ચાલુ થઈ જાય કે એને મારી પરવા નથી, એ મારી સાથે કેમ આમ કરી રહ્યો છે. તો પ્રભુ એક જ વસ્તુ સમજાવે છે આપણને. એમને પ્રાકૃતમાં સમજાવ્યું છે, હું ગુજરાતીમાં કહું. પ્રભુએ કહ્યું કે 3 પાત્ર હોય છે. એક ખાલી, અંદર જે ખાલી પાત્ર એ કશું જ કોઈને આપી શકતું નથી. એક ભરેલું પાત્ર જે પોતાની અંદર બધું સાચવી શકે છે. પણ એક છલકાતું પાત્ર કે જે બહાર
બધું વહેંચી શકે છે. તો તમારું હૃદય ખાલી પાત્ર છે, ભરેલું છે કે છલકાતું છે? જો તમારી અંદર ખાલી પાત્ર હશે તો તમે દુનિયામાં શોધ જ કર્યા કરશો તમને ભરવાની. તમારી અંદર ભરેલું પાત્ર હશે તો તમે સાચવી રાખશો. પણ તમારી અંદર જો છલકાતું પાત્ર હશે તો તમે બધાને વહેંચી શકશો. ભાગ્યશાળી કોઈ વ્યક્તિ આપણને પ્રેમ આપી શકે, કોઈ વ્યક્તિ આપણને સપોર્ટ પણ કરી શકે, પણ તમારી અંદર જે અપૂર્ણતા છે એને ભરવાની જવાબદારી કોઈ જ લઈ ન શકે. એ તો તમારે જ ભરવી પડે. સંબંધનો અર્થ ક્યારે એ ન કરતા કે બે જણ એકબીજાનો ખાલીપો પૂરો કરે. સંબંધનો અર્થ એટલો જ છે કે બે જણ પોતાનો પ્રેમ અને પોતાનો ભરોસો એકબીજાની સાથે શેર કરી અને યાત્રાને આગળ વધે. અમે આવા સંબંધમાં માનીએ છીએ. અમે ક્યારે એમ નહીં કહીએ કે તમે અમારી સાથે જોડાશો તો અમે તમને પૂર્ણ બનાવીશું. અમે એમ ન કહીએ, પણ એટલું ચોક્કસ કહીશું કે તમે અમારી સાથે જોડાશો તો તમારી અંદર જે પૂર્ણતા છે એ પૂર્ણતાનો અહેસાસ તો અમે ચોક્કસ કરાવીશું. ભાગ્યશાળી થયું છે એવું કે તમે સતત તમારા જીવનની સરખામણી કોઈકની લાઈફ સાથે કરો છો. સતત તમે વસ્તુ નથી ખરીદતા, વેલિડેશન ખરીદો છો કે લોકો મને પ્રમાણિત કરે. કાર લો છો એ પણ સ્ટેટસ માટે, અને બાઇક લેતા હો તો પણ કોન્ફિડન્સ માટે કે કદાચ એ બધું મારા જીવનમાં હશે તો મને એક આત્મવિશ્વાસ મળી જશે. તમે સારા કપડાં પહેરો છો એ પણ લોકો નોટિસ કરે તમને એના માટે. તો વસ્તુનો ઉપયોગ કરવો ખોટો નથી. સુવિધાઓ હોય જીવનમાં, તકલીફ ત્યાં ઊભી થાય કે તમે એને તમારી ઓળખ બનાવો. તમને એમ લાગે કે આ બધું હશે એ મારી પહેચાન છે, મારી ઓળખ છે. તો જીવન છે ને પછી જીવવાનું બંધ થઈ જાય અને જીવન પ્રેઝન્ટ કરવાનું વધી જાય. આપણે જીવન જીવવા આવ્યા છીએ, પ્રેઝન્ટ કરવાની. ભાગ્યશાળી તમારી પાસે જે પણ છે એનો આનંદ માણતા શીખવું પડશે. કારણ કે જો તમે બીજા સાથે સરખામણી કરશો તમે એક દોડમાં ઉતરી જશો. એવી દોડ કે જેનો કોઈ અંત જ નથી. તમે સતત એમ માનશો, સતત એમ વિચારશો કે બીજા પાસે જે છે એના કરતા મારી પાસે વધારે છે, એ મારે દેખાડી દેવું છે. ભાગ્યશાળી સફળ થવું સારું છે. સફળતા માટે કોઈના જીવનમાંથી પ્રેરણા લઈએ તે પણ સારું છે. પણ તમે તમારી અપૂર્ણતા છુપાવવા માટે કોઈ સ્પર્ધામાં ઉતરો એ વસ્તુ ખોટી છે. તમે જે પણ કરો પોતાના માટે કરો. પહેલા તો તમારે તમારી પ્રાયોરિટી સેટ કરવી પડે. તમે જુઓ, તમારું દિમાગ છે ને કંઈક જુદું માંગે છે, તમારું દિલ છે એ કંઈક જુદું ઈચ્છે છે, અને તમારો આત્મા એ તો વળી કંઈક અલગ જ ઈચ્છે છે. તમારા દિમાગને પૂછો એ શું માંગશે તમારી પાસે? મારે સફળ થવું છે, મારે આગળ વધવું છે, મારે બતાવી દેવું છે, મારે ઘણું બધું અચીવ કરવું છે. આ તમારા દિમાગની સોચ છે. હવે તમારા દિલને પૂછો, તમારું દિલ શું માંગે છે? મને કોઈ પ્રેમ કરે, મને કોઈ બોલાવે, કોઈ મારી કાળજી કરે, કોઈ મારી રાહ જુએ, કોઈને મારી હાજરીથી ફરક પડે, કોઈ મને એના જીવનમાં ઇમ્પોર્ટન્ટ પર્સન ગણે. તો તમારું દિલ આ બધું ઈચ્છી રહ્યું છે. અને તમારા આત્માને પૂછે, આત્માને શું જોઈએ છે? મને શાંતિ જોઈએ છે, મને પૂર્ણતા જોઈએ છે, મને આનંદ જોઈએ છે. તો તમે ત્રણમાંથી કોનું સાંભળશો? તમારા દિમાગનું, તમારા દિલનું કે તમારા આત્મા? તમારી પ્રાયોરિટી સૌથી પહેલા તમારે ક્લિયર કરવી પડે. આ વસ્તુ તમને એ શીખવાડે છે, તમે બરાબર માર્ક કર્યું હશે, ટુકડાઓ તો વેરાયેલા હતા. તમારે પહેલા પ્રાયોરિટી સેટ કરવી પડી કે પહેલો કયો ટુકડો હું બીજા ટુકડા સાથે જોડીશ. તમે આ નક્કી કરી શક્યા તો તમારું કોડિયું ઝડપથી અખંડ થઈ ગયું. તમે નક્કી ન કરી શકો આ ટુકડો પહેલા જોડું કે આ ટુકડો, તો તમે પૂરું જ ન કરી શકો. તો તમારી પ્રાયોરિટી એ તમારે સૌથી પહેલા ક્લિયર કરવી પડે. દિમાગને સફળતા, દિલને પ્રેમ, આત્માને શાંતિ. તમે કોની પાછળ દોડશો?
તમારે એ શોધવું પડશે કે ખરેખર તમારે જોઈએ છે તો જોઈએ છે શું. મને લાગે છે કે દરેક મનુષ્યની સૌથી પહેલી શોધ એક જ હોવી જોઈએ, એક શાંત, પ્રેમાળ અને પ્રસન્ન જીવન. આ શોધ હોવી જોઈએ. એક પ્રશ્ન સૌને પૂછવો છે. પાણીનું એક ટીપું, એનું અસ્તિત્વ કેટલું? એક ટીપું અહીંયા જમીન પર મૂકો ને, 3 થી 4 મિનિટમાં એ સુકાઈ જશે. એને બહાર તડકામાં મૂકો, તમને જળશે જ નહીં. એને કોઈ બીજી જગ્યાએ મૂકો, હવા એને લઈ જશે, સૂકવી નાખશે. એને તમે લોઢી પર મૂકો, વરાળ બનીને ઉડી જશે. પણ એ જ ટીપું જ્યારે સાગરમાં ભળી જાય છે, એ પોતાની જાતને વિલીન કરીને જ્યારે એક સમુદ્રનો અંશ બની જાય છે, ત્યારે અખંડ અનંત બની જાય છે. પછી ન કોઈ એને સૂકવી શકે છે, ન કોઈ એને શોષી શકે છે, ન કોઈ એને ખલાસ કરી શકે છે. ટીપું નષ્ટ નથી થતું સાગરમાં ભળીને, એ વિશાળ બને છે. એ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવીને જ સાગરની ઓળખને આત્મસાત કરી લે છે. આ કિંસુગી આપણને એ જ શીખવે છે. તમે જ્યાં સુધી તમારા આત્માને પરમ તત્વથી અલગ રાખવાનો પ્રયત્ન કરશો, તમે તમારી જાતને એ પરમ તત્વથી અલગ મહેસૂસ કરશો, ત્યાં સુધી તમે અપૂર્ણ જ રહેશો. તમારું એક ટીપું એ સુકાતું, શોષાતું જ રહેશે. તમારે એ સાગરનો ભાગ બની જવાનું છે, અખંડ બની જવાનું છે. કારણ કે ટીપું આવ્યું છે સાગરમાંથી. સાગર વરાળ બની, વરાળ વાદળ બની, વાદળ વરસ્યું, નદી બન્યું, નદી તમારા ઘરમાં પાણી બનીને આવ્યું, પાણીમાંથી ટીપું બન્યું. એ ટીપાની યાત્રાને પાછી સાગર સુધી ખેંચી જાઓ, એ અનંત બની જશે. આપણે આ જ અનુભવ કરવાનો છે. આપણે પૂર્ણના અંશ છે. એ પરમ તત્વ જે પૂર્ણ છે એ જ મારી અંદર છે અને હું એનો અંશ છું. સિદ્ધસેન દિવાકરજી એમને પહેલી વાર જ્યારે વિક્રમ રાજા મળ્યા, ત્યારે વિક્રમાદિત્ય એમને એક જ પ્રશ્ન પૂછ્યો, તમે કોણ? દિવાકરજી પોતાની પદવી, પોતાની પ્રતિષ્ઠા, પોતાનું ભણતર, કોઈ પણ ઓળખ આપી શકતા, પણ એમને એક જ ઓળખાણ આપી, પોતાની એક જ ઓળખાણ પસંદ કરી, હું સિદ્ધ પુત્ર. એમનો જવાબ, હું અનંત સિદ્ધનો અંશ છું. બીજી કોઈ પણ ઓળખાણ એમને યોગ્ય એટલે ન ગણે, કેમ કે દરેક ઓળખાણ બદલાઈ શકે છે. તમે તમારી ઓળખાણ જોબથી આપો, તમે તમારી ઓળખાણ તમારી કરિયરથી આપો, તમે તમારી ઓળખાણ તમારી લોકપ્રિયતાથી આપો, બધી ઓળખાણ બદલાઈ શકે છે. પણ એક ઓળખાણ શાશ્વત છે કે તમે સિદ્ધના અંશ છો, તમે પૂર્ણના અંશ છો. આ એક ઓળખાણ એ જો તમે પકડી લીધી તો તમે ક્યારેય અપૂર્ણતા, અધૂરપ અને એકલતા નહીં અનુભવો. મને ખબર છે કે મહાવીર સ્વામીની યાત્રા આપણને સૌને કેમ આટલી ગમે છે. કેમ કે એમની યાત્રા કોઈ એડિટેડ રીલ જેવી નથી. એમની યાત્રામાં સમવસ્ત્રણ, નવકમળ, અષ્ટપ્રાતિહાર્ય માત્ર આટલી વાત નથી આવતી. એમની યાત્રા એમાં તમને સર્વોચ્ચ દેવલોક સુધીની યાત્રા પણ જડે છે અને સૌથી નીચેની નરક પણ જડે છે. બધું જ જડે છે એમની યાત્રામાં. કારણ કે ધર્મ આપણને ફેક કશું જ બતાવવા નથી માંગતો. તો મહાવીર બનવું એનો અર્થ એ નથી કે શરૂઆતથી બધું જ પરફેક્ટ હોય તમારા જીવનમાં. એ બને જ નહીં. તમારું કે મારું કોઈનું પણ જીવન આના જેવું જ છે, ટુકડા ટુકડા. આપણા જીવનમાં પરફેક્ટ પહેલેથી જ બધું હોય એ શક્ય જ નથી. તો મહાવીર બનવાનો મતલબ એ નથી કે તમારા જીવનમાં બધું પહેલેથી પરફેક્ટ હોય, પણ મહાવીર બનવાનો એટલો મતલબ ચોક્કસ છે કે જ્યારે જ્યારે તમારી પડતી થાય ત્યારે ત્યારે તમે પાછા પરમ તત્વ સાથે તમારો તાર જોડીને તમારી યાત્રાને ઉપર ઉઠાવ્યું. મહાવીર સ્વામી અનેક વખત નીચે પડ્યા છે,
પણ દરેક વખતે પાછા ઉપર ચડ્યા છે. એટલે જ એ સમવસ્ત્રણમાં કહી શક્યા છે કે મહત્વનું એ નથી કે તમે ક્યાં છો, મહત્વનું એ છે કે તમારી હવે પછીની દિશા કઈ તરફ છે. તમે ક્યાં છો એ શોધવા જઈએ તો ઘણું બધું ઇમ્પરફેક્ટ આપણા જીવનમાં હોઈ શકે છે, પણ તમારી હવે પછીની દિશા કઈ તરફ છે જો એ શોધવા જઈએ તો ઘણું જ બધું આપણા જીવનમાં સારું જડી શકે છે. ભાગ્યશાળી આજે આપણે આ અહેસાસ કરવો છે, હું પૂર્ણ છું, હું પૂર્ણનો અંશ છું. મારી અંદર એ જ પ્રેમ, એ જ પવિત્રતા, એ જ પ્રસન્નતા છે કે જે અનંત સિદ્ધોમાં છે. હું મારી અંદર એ જ આત્માને લઈને જીવું છું કે જે આત્મદ્રવ્ય એમનું છે. આ અહેસાસ તમારા બધા જ દુઃખને ઓગાળી નાખશે. આ અહેસાસ તમારી બધી જ ચિંતાઓને દૂર કરી નાખશે. આ અહેસાસ તમારા જિંદગીની દરેક ક્ષણને પ્રસન્નતાથી ભરી નાખશે. આજે જે પણ મિત્રો અહીંયા આવ્યા છે એમને એક જ વાત કરવી છે કે અમારી પાસે તમારા જેવી લાઈફ શક્ય હતી. અમે બધા જ એ સ્થાનેથી આવીએ છીએ કે જે સ્થાને અમે તમારી પાસે છે એ બધી સુખ સગવડ કદાચ એનાથી પણ વધારે ભોગવી શકીએ એમ હતા, પણ છતાં અહીંયા એટલે આવ્યા છીએ કેમ કે અમને તમારા કરતાં પણ વધારે સારું કંઈક જડી ગયું, સમજાઈ ગયું અને મેળવવા માટે અહીંયા આવી ગયું. પણ અહીં આવ્યા છીએ તો એક ભાવના સતત રહે છે કે તમને આપવું કે જેના તમે હકદાર છો, તમને ઓળખાવવું કે જે મેળવવા માટે તમારો જન્મ થયો છે. અને એવી એક જ વસ્તુ છે તમારી પૂર્ણતા, તમારો આનંદ. આજે તમે આ કોડિયામાં તમારા જીવનને મૂક્યું છે. એ કોડિયાની અંદર એના ટુકડા કરીને તમારા જીવન જેટલું જ એને પહેલા ઇમ્પરફેક્ટ બનાવ્યું છે અને પછી એને જોડીને તમે એને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, સુંદરતાને પકડવાનો. કદાચ આ જ અહેસાસ છેલ્લા મેડિટેશન દ્વારા આપણે આપણા જીવનમાં ઉમેરવો છે. સિદ્ધસેન દિવાકરજીએ જે જવાબ આપ્યો હતો એ જવાબ મારે તમારા સૌના મોઢેથી સાંભળવું છે. તમને કોઈ પૂછે તમે કોણ છો, પહેલી ઓળખ તમારી એ આપજો, હું અનંત સિદ્ધનો પુત્ર છું. મારી અંદર હું એ જ પ્રેમ, પવિત્રતા, પ્રસન્નતા લઈને ચાલુ છું કે જે એમની પાસે છે. આ અનુભવ કરવા માટે તમારે બે કામ કરવાના છે. પહેલું તો ઘરેથી તમે જે ધૂપ લઈને આવ્યા છો એ ધૂપ આ કોડિયાની અંદર મૂકજો અને એને પ્રગટાવજો. અને એ ધૂપ તમારા સદ્ગુણોનું પ્રતીક બનશે. એ સુગંધ તમારા જીવનના આનંદનું પ્રતીક બનશે. અને એની સાથે એક મંત્ર, પુત્રોહમ સર્વ સિદ્ધાના, મંડન પરિવારે એક વિચારધારા સૃષ્ટિને આપી કે આપણે સૌ પૂર્ણતાના અંશ છીએ, આપણે એ જ અનંત સિદ્ધના પુત્ર છીએ. અને આ વિચારધારા જે મંત્ર રૂપે આવી એ મંત્રને આપણે સૌ 5 મિનિટ સુધી ઘૂંટીશું અને અનંત સિદ્ધ સાથે પોતાની જાતને કનેક્ટ કરવા